એપોઇન્ટમેન્ટ વગર ઘૂસવાની છૂટ, એટલા સંબંધો તમારા હોવા જોઈએ. પણ જે તમે એટલા બધા ડરપોક હો, એટલા બધા તમે 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 બિલો સ્ટેન્ડર્ડ કે હું ને હું મારા સિવાય કંઈ નહીં, એને આ ભય રહે, એ CID કરાવડાવે, એ ધ્યાન રાખે, એ તું આમ કેમ, બીજો પોતાના કરતાં આગળ ન વધી જાય. હા, તમે જો પાર્ટીને પોતાની પાર્ટી કહેતા હોય તો ઓપન દેશ હોય. એમાં બીજેપી, વાજપેયીની બીજેપીની બીજેપી આજની, ઇન્દિરા ગાંધી અને માધવસિંહ વખતે કોંગ્રેસ આજની, આ બધું રહેવાનું છે. એટલે એ અલ્ટિમેટલી આવી છે કે માણસનો મતલબ છે, કોણ માણસ છે. પાર્ટી તો પરમેનન્ટ છે. મેનિફેસ્ટો બી કોઈ પાર્ટી એવું નહીં કે અમારો વારો આવવા દે અમે તમારે મોંઘવારીમાં નાખી. બધી પાર્ટી મેનિફેસ્ટોમાં સારું જ બોલે. અને દરેક પાર્ટીના સિદ્ધાંત નીતિ સારા જ હોય લખવા પૂરતા. ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે? દરેક ગાડી, બ્રાન્ડ ન્યૂ ગાડી હોય ને તમને ન ચલાવતા આવડતી હોય તો તમે એને જુદી કરવાના. હાવ ભંગાર ગાડી હોય ને તમે મિકેનિકલ ચલાવતો હોય, તમને લાગે કે મારી ગાડી આવી ચાલે, ઇટ ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ. વ્યક્તિ કોણ છે, એના હાથમાં સ્ટિયરિંગ કોના હાથમાં છે, સલામતી ત્યાં છે. જો બેલેન્સ માણસ હોય તો બધાનું ભલું થાય ને એનું પણ થાય. ખોટો માણસ હોય, થોડો વખત ઇમ્પ્રેસ કરવા જાય, લાંબા ગાળે બધાનું નુકસાન થાય ને એનું પણ છેવટે થાય. એટલે ખોટી નીતિ કે ખોટી સિદ્ધાંત હોય કે અમને તો કોઈ ચેલેન્જ ન કરી શકે. પછી તો બધા સિકંદરે ગયા ને વાજપેયીએ ગયા ને ઇન્દિરાજીએ ગયા ને ગાંધીજીએ ગયા ને સરદારે ગયા, નહેરુએ ગયા, આ બધા જવાના છે. એટલે આ બધું ટેમ્પરરી જે અછક લાવ્યું, જેને કહેવાય પાવર ન પચાવી શકે, એના કારણ છે. અને પાવર પરમેનન્ટ તો કોઈ તો નથી, ક્યાં રહ્યો છે ક્યાંય. ગુજરાત બીજેપીનો કોઈ તોડ છે?